હેલો ગાઈસ, તમારું સ્વાગત છે એકવાર ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે મને ભૂખ લાગી છે, તો આજે કરે ને આપણે પૌવા બનાવવાના છે. મને પૌવા બનાવતા તો આવડતું છે નહીં, પણ બનાવી જોઈએ બરાબર કે રીતના બને છે. તમે વ્લોગ સાથે જોડાયેલા રહો. આ આપણે પૌવા લઈ લીધા છે, જોઈ શકો છો તમે. આ રે આમાંથી કાઢ્યા છે ગાઈસ. આ રે બરાબર. આપણે કરું ને આમાં તેલ લીધું છે, થોડુંક એટલે થોડુંક. આ છે પદ્યો ગાઈસ, મારો ભાણો. આપણે પૌવા લઈ લીધા. દેખાતું નહીં ને ગાઈસ, એટલે જરીક કેવું કે પકડ ને, મારો કેમેરામેન છે થોડો આજના માટે બરાબર. અહીંયા લઈને આવી ભાઈ, અહીંયા આમાં આપણે થોડુંક ખરું ને અહીં બતાવી દૂર લીજા, પણ થોડુંક હું દેખાવા જો હું દેખાવ તેમ કે વ્યૂ આવે. તો ગાઈસ કરે ને આપણે ખરું ને જરીક પાણી લઈ લેશું. પાણીથી ગાઈસ અને થોડુંક આપણે ધોઈ લઈશું બરાબર. હું કેમેરામેન બનવાનો હતો. અહીંયાથી બતાવ મને. હું બોલું ને ત્યારે મારી બાજુ કેમેરો રાખવાનો અને કમ્પ્લીટ રખાડો. તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો, હું બનાવું છું પૌવા. મારો ભાણિયો બહુ હશે કેમ કે મને આવડતા નથી બનાવતા પૌવા. આમાં પોણી એટલે મારું. તો ગાઈસ મારા કેમેરામેને હમણાં કેમેરો બંધ કરી દીધો તો પાછું ચાલુ કરી દીધો. આપણે ગાઈસ થોડાક પૌવા ખરા ને, આ પૌવા દેખાય તમને, અને થોડાક બોળાતા કરી દઈએ. એટલે બોળાતા એટલે બરાબર. તો ગાઈસ ખાવાની મજા આવશે. એ તો બાકી તો ગાઈસ મજા ના આવે. પૌવામાંથી ગાઈસ બધું પાણી નીચોડી નાખ્યા હતા બરાબર. એટલે કે એવું કે દરેક સારા લાગે, છૂટા જેવી બને બરાબર. એ તો આવી રીતના આમ ઊંધો થઈ જશે. ઊંધા વાળા પૌવા ખાય. મારા કરતા ગાઈસ કેમેરામેન બહુ હશે. લાઈટ બી આવી ગઈ છે. તો ગાઈસ આપણે ખરા ને વઘાર કરતા મને આવડતું નહીં, પણ અહીંયા આવો તો અમે બતાવો કે રીતના વઘાર કરવાનો બરાબર. એના માટે આપણે લઈશું, અહીં રોટલી પડી છે ગાઈસ, એને ઇગ્નોર કરજો. પેલો હું લેશું ગાઈસ આપણે. હા પેલો ગાઈસ ગેસ ચાલુ કરજો. ગેસ ચાલુ કરવા માટે ગાઈસ આપણે પોપ ચાલુ કરી દીધો છે. આ બધું હટાવવું પડશે મારે, બધું સારું. ગેસ ચાલુ કરી દીધો છે ગાઈસ. આપણે અંદર તેલ બી નાખી દીધું છે, મેં તમને બતાવવા દઉં. તેલ બી અંદર નાખી દીધું છે આપણે. તો આપણે ખરા ને આપણે હવે બનાવો ગાઈસ. થોડીક રહી નાખી દઈએ આપણે. થોડીક જ નાખવાની ગાઈસ, વધારે નાખવાની. પછી ગાઈસ હવે જરીક રહીને ફૂટી જવા દો બરાબર. કેમ કે દિવાળી બી આવે છે ગાઈસ, ફોટા બી ફોડવાના છે. ખબર તમને દિવાળી આવી ગઈ છે ગાઈસ. તમને દિવાળીનો વ્લોગ બી જોવા મળી જશે બરાબર. તો તમે વ્લોગ સાથે જોડાયેલા રહો. તમે આપણે ગરમ થાય એટલે વાર આપણે રાહ જોઈએ. મને એવું લાગે છે ગાઈસ મેં તેલ વધારે નાખી દીધું, કેમ કે એકચ્યુઅલી એમાં કેવું થયું ગાઈસ કે મને બી ખબર નથી કે તેલ આને ખરું ને આપણે પેલા છૂટા કરી લઈએ. અહીં બતાય અહીં આની અંદર ગાઈસ આપણે નાખશું ખાંડ, મોરસ, જે એનાથી આપણે કરો ને આમાં સ્વાદ વધી જાય. આપણે વધારે નહીં પણ થોડીક નાખશું બરાબર.
આને આપણે હલાવી લઈશું ગાઈસ પૌવાને. તો ગાઈસ આ ફૂટવા મળ્યું છે જો તમે. આને આપણે ધીરે ધીરે અંદર નાખી દઈશું બરાબર. આખો વિડીયો આવે એમ નાખી દઉં. ગાઈસ આપણે હવે નાખી દઈએ અહીં બતાવી દઈએ. બળી ગયું. બીજું હું નાખવામાં આવે આટલું નહીં. ગાઈસ આ બન્યા છે ખરા, તમે જુઓ ખાલી. પહેલી જ વાર બનાવી છે આપણે તો. પદ્યો કે છે મેઠું નાખવાનું રહી ગયું. મેઠું નાખી દઈએ આપણે. તીખા તીખા પૌવા બન્યા છે. તો ગાઈસ આપણે પૌવા બનાવ્યા છે તો ખરા, થોડાક એ થઈ ગયા હશે કેમ કે પહેલી જ વાર બનાવ્યા બરાબર. મને કઈ આવડ્યું નહીં પૌવા બનાવતા. હવે જોઈએ કેવા લાગે છે પૌવા બરાબર. બધા પંખો ચાલુ કરે. કેવા લાગે? तो गाइस ये पौवे बहुत ही अच्छा बने हैं. હારા લાગ્યા? જોઈએ કેવા લાગે છે ગાઈસ. ગાઈસ કમ્પ્લીટ છે પણ જરાક મોળા છે. આપણે મીઠું થોડુંક ઓછું નાખ્યું હતું એના લીધે થોડાક મોળા બન્યા બરાબર. બાકી એક નંબર બન્યા છો ગાઈસ. बहुत ही अच्छे बने हैं. ના સારા છે guys. આપણે ઓછું પેલું શું જાય હળદર ને એટલું જ નાખ્યું છે પણ થોડાક એવા લાગે છે મને ખાવા લાયક છે બરાબર. તો ગાઈસ તમને વ્લોગ કેવો લાગ્યો? વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળી એક ઇન્ટરેસ્ટિંગ નવા વ્લોગ સાથે બરાબર. દિવાળીનો વ્લોગ બી આવશે અમારે ટૂંક સમયમાં. તો મળી એક નવા વ્લોગમાં. આના માટે બસ આટલું. જય હિન્દ જય ભારત બરાબર.